નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત બજાર યુટ્યુબ ચેનલમાં. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. સરકાર દ્વારા આ યોજનાને આગળના વર્ષો સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે પીએમ કિસાનનો 24મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને કેટલા રૂપિયા મળશે અને હપ્તો મેળવવા માટે અત્યાર સુધી કઈ બાબતો ચેક કરવી જરૂરી છે. આ તમામ માહિતી આજે આપણે સરળ ભાષામાં સમજવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલા વાત કરીએ કે સરકારના નવા નિર્ણયની મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ માટે આગામી સમયગાળા માટે આશરે ₹3.15 લાખ કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે મિત્રો. એટલે હાલમાં જે પાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, તેમને આવનારા વર્ષમાં પણ આ યોજના ચાલુ રહેવાની શક્યતા છે. હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે કુલ ₹6,000ની સહાય આપવામાં આવે છે. આ રકમ એકસાથે નહીં, પરંતુ સામાન્ય રીતે 3 હપ્તામાં બે હજાર કરીને સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવે છે. હવે વાત કરીએ કે સૌથી મહત્વની મુદ્દાની. 24મો હપ્તો. અગાઉના 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હોવાની માહિતી છે. પીએમ કિસાનના હપ્તા સામાન્ય રીતે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે. આ ગણતરી પ્રમાણે 24મો હપ્તો નવેમ્બર-ડિસેમ્બર 2026 દરમિયાન આવી શકે છે. પરંતુ ખેડૂત મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો, સરકારે 24મા હપ્તાની ચોક્કસ તારીખ સત્તાવાર જાહેર ન કરે ત્યાં સુધી કોઈ ચોક્કસ તારીખે અંતિમ માનશો નહીં. 24મા હપ્તાની રકમની વાત કરીએ તો હાલની વ્યવસ્થા પ્રમાણે પાત્ર ખેડૂતોને ₹2,000નો હપ્તો મળવાનો રહે છે. હપ્તાની રકમમાં વધારો કરવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ₹2,000ની જ ગણતરી કરવી. હવે પ્રશ્ન એ છે કે ખાતામાં સમયસર આવે તે માટે ખેડૂતોએ શું કરવું? સૌપ્રથમ પીએમ કિસાન સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું સ્ટેટસ ચેક કરો. તમારી ઈ-કેવાયસી પૂર્ણ છે કે નહીં તે જુઓ. ત્યારબાદ જમીનની વિગતો અને લેન્ડ સેન્ડિંગ જમીન ચકાસણીની સ્થિતિ તપાસો. જો તમારી વિગતોમાં કોઈ પણ અધૂરી માહિતી અથવા વેરિફિકેશન બાકી હોય તો તેને સમયસર પૂર્ણ કરો. ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પોર્ટલ પર જો મિસિંગ ઇન્ફોર્મેશન અથવા માહિતી સુધારવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય તો તમારી વિગતો કોઈ ભૂલ હોય તો જરૂરી સુધારો કરાવો. ખેડૂત મિત્રો, આ બાબતો પહેલેથી ચેક કરી લેશો તો હપ્તો અટકવાના કારણોમાંથી કેટલીક સમસ્યાથી ટળી શકાય છે. અને એક ખાસ સલાહ, પીએમ કિસાનના નામે કોઈ અજાણી વ્યક્તિ ઓટીપી, એટીએમ પિન, યુપીઆઈ પિન અથવા બેંકની ગુપ્ત માહિતી ક્યારેય આપશો નહીં. તમારો પીએમ કિસાનનો સ્ટેટસ અથવા ઈ-કેવાયસી હંમેશા સત્તાવાર સરકારી પોર્ટલ પરથી જ ચેક કરો. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે પીએમ કિસાન યોજના અંગે સરકારનો નવો નિર્ણય શું છે, 24મો હપ્તો ક્યારે આવી શકે છે, હપ્તો મેળવવા પહેલા ખેડૂતોએ કઈ બાબતો ચેક કરવી જોઈએ. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા ગામ અને પરિવારના અન્ય ખેડૂતો મિત્રો સુધી આ માહિતી શેર પણ કરજો. ચેનલ પર નવા હો તો ખેડૂત બજાર સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું ખેતી અને ખેડૂતોને લગતી આવી જ સંપૂર્ણ માહિતી સાથે. જય જવાન, જય કિસાન, ભારત માતાની જય.